છોકરાઓને હજી મારા છોકરાઓ નથી પણ જે રીતે મેં જોઈ રહી છું ને તો મને ખ્યાલ આવે છે કે મારે તમને લોકોને બે શબ્દ કહેવા છે કે આજના છોકરાઓને આપણે સારું માર્ગદર્શન આપીએ। પહેલા તો ફોનથી દૂર કરો પોતાના છોકરાઓને। તમારો ફોન છે ને, તમારો ફોન એ તમારાથી દૂર કરે છે તમારા છોકરાઓને। અત્યારે હું તમને એક વાત કહું, કાલે નહીં પરમ દિવસે આપણે ત્યાં અહીંયાના સરપંચશ્રી આવ્યા હતા અને એમને મેં એક ઉદાહરણ આપ્યું હતું કે આજે તમને ફરી કહું છું કે એક માં હોય છે અને એના એક દીકરી અને દીકરા હોય છે। હવે એ લોકો ધ્યાનથી સાંભળજો બધા, હા, તો જ હું બોલીશ। તો માં એના બે દીકરા હોય છે, એ રોજ સવારે સ્કૂલ અને કોલેજ જાય છે અને આવવાનો વેઇટ કરે છે, એટલે કે રાહ જુએ છે। અને રાહ જોતા જોતા એ રોજ એના છોકરાઓ આવે છે, ઘરમાં ફોન લઈ લે છે અને રૂમમાં જતા રહે છે। આવીને જમીને અને એમનું કામ કરતા હોય, ફોન મચેડતા હોય, વિડીયો જોતા હોય, બધું જ કરતા હોય, બરાબર। તો એ માં છે ને 1-2 મહિના સુધી એના છોકરાઓ જોડે વાત કરવા માટે તરસે છે કે હું મારા છોકરાઓ જોડે ક્યારે વાત કરીશ સરખી। હવે માને વિચાર આવ્યો, કેવો વિચાર આવ્યો તમે વિચારી શકશો? એ વિચાર શું હશે? છે કોઈને આમ વિચાર આવ્યો કે આ વિચાર શું હશે? તો એ વિચાર એવો હતો માનો કે હું મોબાઈલની દુકાન પર જાઉં અને એ મોબાઈલ લાવું, તેથી મારા છોકરાઓ જોડે હું મેસેજમાં વાત કરી શકું। તો એ માં ફોન લઈને એના છોકરાઓ જોડે મેસેજ કરે છે અને ત્યારે એના છોકરાઓને મતલબ રડે છે બંને જણ કે મારી માના કેવા દિવસ આવે છે કે ઘરમાં ને ઘરમાં મારે આ ફોન વાપરવો પડે છે મારા છોકરાઓના વાત કરવા માટે। અને અત્યારે આપણા અહીંયા આ બધી વસ્તુ ચાલે છે એના જ કારણે મારા ઘરમાં લોકો આવે છે, હે ને? તો મને નથી ગમતું કે હું તો એવું ઈચ્છું છું કે આગળ જતા મારું ઘરડાઘર બંધ થાય અને હું એજ્યુકેશન માટે કંઈક સારું કામ કરું, જેથી આવનારી પેઢીને સારું શિક્ષણ અને સારું જીવન મળે।